સુબોધિનીજીનું પાન. નારદજી દ્રષ્ટાંત આપી આપીને કાગડાના આપે ને, તીર્થના આપે ને, ભાગવતના આપે ને, વ્યાસજીને સમજાવે છે. હવે આગળ આ પ્રમાણે બુદ્ધિપૂર્વક, દલીલોપૂર્વક અને દ્રષ્ટાંત આપીને નારદજીએ એમ પુરવાર કર્યું કે મહાભારત શાસ્ત્રમાં ભગવાનના સ્વતંત્ર ગુણો ગાયેલા નથી, માટે તે અંતઃકરણને આનંદ આપનારું નથી, અને એ જ તમારી મનોવ્યથાનું કારણ છે. જો લગ્ન હોય ને તો એ 2 દી જ આનંદ હોય, મજા હોય, પછી કાંઈ હોય. મનોરથ હોય ને તો અઠવાડિયા પહેલાથી, અને જ્યારે હોય ત્યારે જળસામાં આમ કોઈ તમે આવ્યા, બહુ ગઈ, બહુ મનોરથ હતો ને, ઠાકોરજી બહુ પ્રસન્ન. તો જ્યાં ઠાકોરજી મુખ્ય છે ને ત્યાં આનંદ છે. તમે લૌકિક બધાને મુખ્ય ગણો ને ત્યાં વ્યથા જ છે, ત્યાં કથા નથી. સ્વતંત્ર ગુણો ગાયેલા નથી, માટે તે અંતઃકરણને આનંદ આપનારું નથી.